आदिशक्ति मातु यादि अनादि अर्जी मारी उर्ना दरजे अर्जी मारी उर्ना दरजे हे जग जननी मां हे जगदम्बा हे जग जननी मां हे जगदम्बा मात भवानी मात भवानी मात भवानी उरमा भवानी हे जग जननी हे जगदम्बा हे जग जननी हे जगदम्बा
माँ तुम्हारी आ त्रिशूरारी रे माँ तुम्हारी ए त्रिशूरारी रे माँ तुम्हारी त्रिशूरारी रे माँ तुम्हारी त्रिशूरारी। આજે એમ કાનુડા તારી અમોરની વાગીને માઝમરાત પણ સાંભળતા હું ઢેલી બની અરે મોનો હરવો પાડીને ઈશા ગોકુળ ગમતું નથી पुत्र वसुदेव ये तो एकदम प्रतापी होता, जेने ते भगवान विष्णु परमात्मा कृष्ण रूपे प्रकट थया। एનું બીજું નામ આનંદ દુર્નુભી પણ હતું। આવું જેને નામ આપ્યું છે કે અતિ આનંદમાં રહેનારો માણસ ધર્મપરાયણ હોય। એ વસુદેવ એ ઓલા કંસની કેદમાં કેમ પુરાણા એ કથા કહો। કારણ ગઈકાલે કથાની અંદર જ્યારે એવો પ્રશ્ન પૂછ્યો કે ભગવાને કયા કયા અવતારો કયા યુગની અંદર લીધા, એમાં આપે એમ કીધું કે ભગવાને કૃષ્ણએ કારાગૃહમાં જન્મ લીધો। શા માટે કારાગૃહની જરૂર પડી એ કથા અમને કહો। કારણ કે જન્મેજી મહારાજ છે એ આજનો જીવ છે અને વ્યાસજી મહારાજ છે યુગો યુગથી અમર છે। તો તમને બધી ખબર હોય, અમારો સંશય ટાળો। અને દેવકીએ પણ એવો કયો અપરાધ કર્યો જે કરીને એના ભાઈ કંસે એને જેલમાં પૂરી દીધા, એ કથા મને કહો। એટલું જ નહીં પણ દેવકી અને વસુદેવના પુત્રનો શું વાંક હતો કે એ પણ જન્મતાની સાથે મોતના મુખની અંદર કોળીઓ બન્યા, એ કથાઓને વિસ્તારથી કહો। અને કારાગૃહની અંદર એને આટલા વર્ષો કઈ રીતે વિતાવ્યા એ કથા અમને સમજાવો। વિચાર કરો, નંદભાઈઓ સાંજના 6:30 વાગે છે, પ્રશ્ન અત્યારે પૂછી લીધો, જવાબ કેટલો જલ્દી આવી જાય। 4 વાગે થઈ જાય કે જન્મ, તો તોય આપણો 6:15 વાગે થવું હોય તો થાય, નકર ના એ થાય। એનું બરાબર પછી બીજી ઘણી બધી કથાઓ છે। વ્યાસજી મહારાજે બહુ સરસ જવાબ આપ્યો છે કે હે જન્મેજી મહારાજ, આ તમે જેટલા પ્રશ્ન પૂછ્યા ને એનું કારણ એક જ છે, કર્મ। બસ એના કર્મ એવા હતા એટલે દેવકી જેલમાં ગયા। કંસને હાથે પૂર્વજન્મ એવું કર્મ હતું એટલે એના સગા ભાણેજડા अब एक बालक ने खींचनी अगर झापट न मारी सकता जीव हाले एवं 7 भाणज ने मौत ने घाट जन्मता व्यक्ति ने उतारी देवा, एनी पाछळ केवल कर्म ज कारण हतुं। वसुदेव जेवो ज्ञानी माणस ने जेल में पूरी देवामां आव्या होय ए एनुं पूर्वजन्मनुं कर्म ज हतुं। तमे आ बधा मने प्रश्न पूछ्या पण एनुं कर्म ज छे। અને કર્મનો બે પ્રકારનું ફળ હોય, એક શુભ અને અશુભ। સારા કામ કરો તો શુભ અને ખરાબ કરો તો અશુભ। અને ત્રીજું એક કર્મ છે મિશ્ર। મિશ્ર એટલે મિક્સ, સારા અને ખરાબ બે કરી તો સુખ આવે દુઃખ આવે, સુખ આવે દુઃખ આવે, આ બધું આવ્યું જ રહે।
સંચિત પ્રારબ્ધ અને ક્રિયમાણ ત્રણ પ્રકારનું કર્મ છે. એમાં સંચિત એટલે યુગો યુગથી જે ભેગું થયું છે ને એ એક ભાવમાં ભોગવી દેવું પડે, ત્યારે ભયંકર દુઃખ આવે. આપણે એમ થાય મેં આટલું શું કયું કામ એવું કર્યું કે આટલું બધું દુઃખ આવી ગયું. પણ બાપે યુગો યુગનું સંચિત કર્મ ભેગું થયું ને આજે દરવાજે પીગું. તો એ જન્મેજી મહારાજ બધાની પાછળ તમે આમ બહુ જોવા જાવ તો કર્મ જ કારણ છે, છતાં પણ હું આપને વિસ્તારથી આ કથા કહું છું. સાંભળો કે ભગવાન કૃષ્ણને જો ગર્ભમાં આવવું પડ્યું હોય તો એ વ્યાસજી મહારાજ કહે છે, હે જન્મેજી મહારાજ, દુનિયાના અને બ્રહ્માંડના દરેક નરકો કરતા જો વધારે દુઃખ હોય ને તો એ ગર્ભમાં દુઃખ છે. વ્યાસજી સાક્ષાત એમ કહે છે, ગર્ભ જેવું દુઃખ નથી ક્યાંય. જેની અંદર વિષ્ટા મલ મૂત્ર આદિ ભરેલું છે એવા ગર્ભની અંદર આ જીવ 9 મહિના સુધી રહે. એટલે માણસ મોક્ષની હંમેશા ઈચ્છા રાખે કે વારંવાર ગર્ભમાં ના આવવું પડે, પણ આ નીકળ્યા પછી બધું ભૂલાઈ જાય પાછું. હે જન્મેજી મહારાજ, એટલું જ નહીં પણ આ ગર્ભની કોટડીની અંદર ઊંધામાંથી લટકવું પડે છે 9 માસ સુધી, અને એની અંદર અત્યંત એવા અવનવા દુઃખોનો સામનો કરવો પડે છે. સામાન્ય કિચડમાં પગ જાય તો ન ભરાય, આની અંદર માંસ, રુધિર, અસ્થિ, નાડી, મળ, મૂત્ર, પરુ, આની અંદર આ ગર્ભ 9 મહિના સુધી મૂંઝાય. તો એમાં ભગવાન રહ્યા હતા? તો કે હા. તો ભગવાનને એવી શું જરૂર પડી? તો કે ભગવાનની શ્રાપ હતો. તો કે ભગવાનને એવો કયો શ્રાપ હતો એ કથા અમને આજે સમજાવો. ત્રિલોકની અંદર ગર્ભવાસથી વધીને બીજું કોઈ દુઃખ નથી એમ કીધું છે વ્યાસજી મહારાજે. દેવ ભાગવતમાં ચોખ્ખા શબ્દમાં લખ્યું. આમ તો વચ્ચે વચ્ચે શ્લોક બધું ગાવા જાય અને એનો અર્થ કરવા જાય સંસ્કૃતની જેમ તો સમય ના રહે. તો લખ્યું છે કે ત્રિલોકાત મહાદુઃખમ ગર્ભવાસે વ્યવસ્થિત. ત્રણેય લોકથી વધારે પણ દુઃખ હોય તો એ ગર્ભનું છે. બલબલા મનુષ્ય જેનાથી ડરી જાય છે એ નાડીની અંદર વીંટળાય અને આ ગર્ભ 9 માસ સુધી રહે. જે મનુષ્યને લોઢાની સાંકળથી બાંધી દેવામાં આવે, ઢસેડવામાં આવે તો એ કુદરતી વાતાવરણમાં શ્વાસ લેવામાં વાંધો નથી આવતો અને જે દુઃખ નથી પડતું એના કરતા વધારે દુઃખ આ ગર્ભવાસમાં છે. હવે હું તમને કૃષ્ણ કથાના સંબોધિત અમુક કથા કહું છું. જન્મેજી મહારાજ સાંભળો. સ્વયં ભગવાન વિષ્ણુ પરમાત્મા પોતે યદુકુળમાં જન્મ્યા અને વસુદેવજી મહારાજ છે ને એ સાક્ષાત કશ્યપ. હવે કશ્યપ કોણ હતા એ પેલા દિવસે આપણે જોઈ ગયા. ભગવાન બ્રહ્માના પુત્ર કશ્યપ અને એને ત્યાં સૂર્ય ભગવાન એ સાક્ષાત બ્રહ્માના પુત્ર કશ્યપ. એ કશ્યપ પોતે વસુદેવનો અવતાર બનીને આવ્યા હતા. કોઈ ગોકુળમાં રહેવાનો કોઈ ગોવાળીઓ માણસ નતો. સાક્ષાત કશ્યપના અંશમાંથી વસુદેવજી મહારાજ પ્રગટ થયા. કારણ એને પૂર્વજન્મમાં વરુણ ભગવાનનો શ્રાપ હતો એટલે ગોકુળમાં આવ્યા. ત્યાર પછી જન્મેજી મહારાજે પૂછ્યું કે એક કશ્યપ મુનિ એટલે સાક્ષાત, મેં ગઈકાલે કીધું કે જેનું ગોત્ર ન હોય એ કાશ્યપ ગોત્ર કહે. એટલે બ્રહ્માંડનો આદિ માનવ, આદિ ઋષિ, આદિ મુનિ જે પ્રથમ થઈ ગયા, જેના સમસ્ત જીવ જેના વંશ ગણાય એ કશ્યપની વસુદેવ બનીને આવ્યા. તો એણે એવો વરુણ ભગવાનનો કયો અપરાધ કર્યો કે પેલા એ વસુદેવ બન્યા, પછી ભગવાનને એવો કયો શ્રાપ લાગ્યો, કોનો શ્રાપ લાગ્યો કે ત્યાં જેલમાં આવ્યા. જેલમાં આવ્યા પછી દેવકીનો એવો કયો શ્રાપ હતો કે પોતે જેલમાં પુરાણા અને એને પોતાના જીવતા બાળકોનું મૃત્યુ જોયું, અથવા તો એ બાળકોનો કયો અપરાધ હતો કે જન્મતા વ્યક્તિ મૃત્યુ પામ્યા. આ કથા અમને વિસ્તારપૂર્વક સમજાવ. ભાગવતજીમાં તો એટલી જ કથા છે કે બસ દેવકી વસુદેવ ત્યાં ગયા અને 8મો ગર્ભ તને મારશે પછી એક બાળકોથી સ્વર્ગને ધામ પહોંચ્યા, ભગવાન કૃષ્ણ પધાર્યા. પણ એની પાછળનો હેતુ શું છે એ મહાઆદ્યશક્તિની કથામાં છે કે હું મહામાયા કર્મ રૂપે બિરાજમાન છું જગતમાં અને સાક્ષાત ભગવાનને કર્મ ભોગવવું પડે છે. તો હે જન્મેજી મહારાજ, વિસ્તારથી આપ સૌને આ પ્રશ્નની કથા કહું છું, આપ સાંભળો.
ઈસુ પરમાત્મા સાક્ષાત અંશ અવતાર તરીકે કૃષ્ણ તરીકે જન્મ થયા. વસુદેવ, દેવકી અને રોહિણી એના અવતારનું પણ એક કારણ કહું છું. એક વખત કશ્યપ મુનિ, કે જે વસુદેવના પૂર્વ જન્મમાં કશ્યપ મુનિ છે, એ વરુણ ભગવાનની એક દિવ્ય ગાય હતી. વરુણ કોણ છે ખબર? જે આ બ્રાહ્મણો કળશની અંદર પૂજા કરાવે ને, એની અંદર જે પાણી હોય ને, એના દેવ છે વરુણ ભગવાન. હવે દરેક દેવ પાસે કોઈને કાંઈ શસ્ત્ર હોય. કોઈ પાસે ધનુષ, ભગવાન ત્રિપુરારી પાસે ત્રિશૂળ છે, 3 શૂળને નાશ કરવા વાળું ત્રિશૂળ. આધિદૈવિક, આધિભૌતિક ને આધ્યાત્મિક 3 પ્રકારના જે શૂળ છે, 3 પ્રકારના પાપ છે, એ નાશ કરવાનું ત્રિશૂળ ત્રિનેત્રધારી શિવે રાખ્યું. માં ભવાનની તલવાર, ભગવાન કૃષ્ણ સુદર્શન ચક્ર, રામનું ધનુષ. એમ વરુણ ભગવાન પાસે શું છે ખબર? દોરડું છે, દોરડું. પરશુરામ પાસે ફરસી છે, વિશ્વકર્મા પાસે એના હથિયાર છે. વરુણ ભગવાન પાસે દોરડું છે. દોરડું શું કામ કરે? બાંધવાનું કામ કરે, બરાબર? લોટને બાંધવો હોય તો શું નાખવું પડે? પાણી. પાણીના દેવ કોણ છે? વરુણ ભગવાન પાસે કયું શસ્ત્ર છે? દોરડું શું કામ કરે? પાણી ઈ કામ કરે, વરુણનું દોરડું ઈ કામ કરે, એટલે વરુણના દેવ છે. હવે બ્રાહ્મણને કોઈ જઈને એમ કે અમે બહુ પૈસા વાળા છે, અમારે પૂજામાં બધે ઘી જ વાપરવું, કે પાણી નથી વાપરવું. સંકલ્પ એ ઘીથી કરવાનો. એ ગાયનું ચોખ્ખું ઘી અમે લઈ આવી, ગમે એટલે વપરાય. એટલે બ્રાહ્મણ ના પાડી દે, એ નહીં આવે. સંકલ્પ પાણીથી જ કરવું પડશે. કેમ? તમે પાણી મૂકો. આજના દિવસે સપ્તાહ નિમિત્તે અમે દિલીપભાઈને 1 મહિનાના મોર્ગેજની દક્ષિણા આપશું. પાણી મૂક્યું. પાણીના દેવ વરુણ, વરુણ પાસે દોરડું. દોરડું શું કામ કરે? તમે શું થઈ ગયા? કેવા સમજ્યું છે જોઈને. હવે પાલન કરજો. આજના દિવસે મારી યથાશક્તિ ગૌદાન કરશું. 50 પેરીની ગાય ના આવે. બંધાઈ ગયા. સાર્ધશી બ્રાહ્મણને સીધું વસ્ત્ર દાન દક્ષિણા આ બધું બોલી જાય બ્રાહ્મણ. એ આપશું. હવા પવનમાં આવે ખરું? બ્રાહ્મણે લઈ લીધું. આપણે બંધાઈ ગયા ખરા ને? આ એટલે તો પાણી દરેકની પાછળ ટૂંકમાં હેતુ છે, એ બાંધવાનું કામ કરે. માણસ શું કરે? સંકલ્પ કરાવજો મહારાજ. ભાઈ આપણે કે સંકલ્પ કરાવી બંધાઈ જાય, નહીં થાય. એટલે આપણે સંકલ્પ કરાવીએ. સંકલ્પ એટલે બંધાઈ ગયા. ભગવાને પણ તમે એકાદશીનું પુણ્ય આપો ને બ્રાહ્મણ પાસે સંકલ્પ કરાવો કે આ એકાદશીનું પુણ્ય ભગવાન મહાવિષ્ણુ પ્રિયદાનમાં, એટલે ભગવાને બંધાઈ ગયું કે હું પણ હવે બંધાઈ ગયો, હું પણ તને 11 પુણ્ય આપીશ. તો ભગવાન જો બંધાતો હોય તો મનુષ્ય બંધાઈ જાય ને. કેટલા સંકલ્પ આવે ઘરે હવન કરાવો એટલે? ગાયના દાનનો સંકલ્પ આવે, દક્ષિણાનો સંકલ્પ આવે, વસ્ત્રનો સંકલ્પ આવે. આમાં જીવ માત્ર બંધાતો જ જાય છે આ જીવન પર. અને લોટ હોય એટલે ગમે એવો પવન આવે એટલે લોટ ઉડી જાય, પણ એમાં પાણી નાખી પિંડો થઈ જાય. પછી વાવાઝોડું આવે તો મકાન પડી જાય, પણ પિંડો ન્યા જ હોય. એ માણસ કર્મરૂપી વાવાઝોડાની અંદર મૃત્યુ લોક સુધી આ વાવાઝોડામાં ઉડી જાય, પણ એનું પિંડારૂપી પાણીથી સંકલ્પથી કરેલું બંધન છે ને, એ યમરાજાની પાસે પિંડો હોય, પડ્યું હોય કે આ બધા સંકલ્પ કર્યા પણ દીધું નથી. આ પાછળ છે. અને એ વરુણ ભગવાનની કથા અહીંયા છે. આ વરુણ ભગવાન કોણ છે એ સમજાવી દઉં. તમને એમ લાગે કે આ વરુણ સામાન્ય કોઈ દેવ હશે જેને કૃષ્ણ? એ સામાન્ય દેવ નથી. એ દેવને એક અધિકાર આપ્યો છે. દરેક દેવને કોઈ એવા વરુણ ભગવાનની ગાય વસુદેવજી મહારાજ લઈ ગયા છે. પૂર્વજન્મના કશ્યપ મુનિ છે, કશ્યપજી લઈ ગયા છે. ત્યારે એને યજ્ઞ કરવો હતો, એટલે દિવ્ય ગાય હતી. અને એ ગાય જે જોઈએ તે આપે. ઈચ્છાધારી ગાય. ઘી ઘટે તો ઘી આપે, દૂધ ઘટે તો દૂધ આપે, માખણ ઘટે તો માખણની ઉત્પત્તિ કરાવે. કામધેનુ ગાયની જેમ એની પાસે જઈને એમ કહ્યું કે હવનના ઈંધણ જોઈએ, કાષ્ટ જોઈએ, તો ગાય પણ આપે. એટલે વરુણ ભગવાન પાસેથી ગાય તો લઈ ગયા, પણ યજ્ઞ પૂરો થયો પછી માગવા ગયા, ગાય આપો પાછી. એટલે ગાય ના આપી. 1 વાર, 2 વાર, 3 વાર, 4 વાર
માગવા ગયા, પછી ગાય ના. પછી બ્રહ્માજી પાસે ગયા કશ્યપ મુનિ ફરિયાદ કરવા માટે. માણસ માગવાની ટેવ પડી ગઈ કે બારજી તમારો હાર્મોનિયમ આપો ને, કે ભાઈ હું ડાયરામ જાઉં છું પ્રોગ્રામમાં, તો ભજન ગાવાના છો, તમે અહીંયા જ બેસવાના છો, કેટલા વાગે? 10 વાગ્યા સુધી. તો થોડીક વારની ચાવી આપો. હવે ક્યાંથી ના પાડી ગયો? તમે કહી દીધું. હવે તમે એમ કે બહાર જાઓ તો હાર્મોનિયમ આપો, અને પાછું આપવા ના આવે એ વાંધો. ગાય આપવા ના આવ્યા એટલે મેં એને શ્રાપ આપ્યો. કશ્યપ મુનિ એમ કહે છે, વરુણ ભગવાન કહે છે બ્રહ્માજીને કે મારાથી ક્રોધમાં શ્રાપ અપાઈ ગયો છે, મારી ગાય આપતા નથી. એટલે મેં એને એમ કીધું કે જાઓ, તમારે એક ભયંકર કારાગારની અંદર, તમે અંધ છો, આંધળા છો, આંખથી જોઈ નથી શકતા કે વરુણની ગાય પાસે આપી દેવી જોઈએ, તો અંધારામાં પડો ને કારાગારનું દુઃખ સહન કરો, જેલનું દુઃખ સહન કરો અને મૃત્યુલોકમાં અવતાર લો. આવો મેં એને શ્રાપ આપી દીધો છે. પણ હવે હું તમારી પાસે ફરિયાદ કરવા આવ્યો છું કે ગાય મને પાછી મળે. એટલે બ્રહ્માજી પણ કશ્યપ મુનિ બોલાવ્યા. આમ તો કશ્યપ એના પૌત્ર થાય, દીકરાના દીકરા છે બ્રહ્માજીના, છતાં પણ એક ધર્મની અને કર્મને દંડ તો થવો જ જોઈએ, જ્ઞાન લાઘવક ના આવે. આ સચરાચર વિશ્વનો નિયમ છે. એટલે પોતાની ધર્મની મર્યાદા જાળવવા માટે થઈ અને બ્રહ્માજી પણ શ્રાપ આપ્યો કે હું પણ તમને શ્રાપ આપું છું કે એક કામ કરો, તમારે પણ ભગવાન મૃત્યુલોકની અંદર યદુકુળની અંદર જન્મ ધારણ કરવો પડશે. વસુદેવને કહે છે. અને તમારે બંને પત્નીઓ પણ તમને સાચી સલાહ ના આપી. એટલે બહેનોએ પણ છે ને સાચી સલાહ દઈ દેવાની ઘરવાળાને, પછી જે કરે. બંને પત્નીઓને પણ શ્રાપ આપ્યો કે તમારે પણ મૃત્યુલોકમાં જવું પડશે અને આ દુઃખની અંદર ભેગો સાથ આપવો પડશે. જાઓ, કેમ કે તમે પણ ગાય દોયા રાખી, દૂધ પીધા રાખ્યું, ચા મૂકા રાખ્યો. એટલે આ પૂર્વજન્મનો શ્રાપ થયો વસુદેવ, દેવકી અને રોહિણી. એક પૂર્વજન્મ અંદર કશ્યપ મુનિના 2 પત્ની કહ્યા છે, દિતિ અને સુરસા. આ બંનેને શ્રાપ આપ્યો છે. ત્યાર પછી દિતિ અને અદિતિ એની કથા છે. અને આગળ એમ કીધું છે કે દક્ષ પ્રજાપતિની 2 કન્યાઓ છે, દિતિ અને અદિતિ. અને આ બંને ઉત્તમ સ્વભાવવાળી છે અને કર્મ તો એને ભોગવવું પડે. દિતિથી ઇન્દ્ર થયા અને અદિતિથી 49 વાયુ થયા. એક ત્રીજી પત્ની છે, નામ છે સુરસા. અદિતિનો આમાં ક્યાંય હાથ નથી એટલે એને નહીં જવું પડે. એને પણ એમ કીધું કે તમારે પણ સાથે રહ્યો છો અને અનિતિથી લઈ આવેલું ધન કોઈ માણસ કમાઈને આવે અને ઘરમાં જેટલા ખાય ને બધાને ભોગવવું પડે. એટલે દેવકી અને રોહિણી તો ખરા, પણ તમારે યશોદાનું પાત્ર ભજવવું પડશે. 3 હતા ને, દેવકી, રોહિણી અને યશોદા. જો વાડીઓ લૂંટારો હતો ને, જંગલમાં બધું લૂંટી લેતો. નારદ મુનિને મળ્યા, કોઈને તો વીણા લાવો, તો કે વીણા નહીં, તને બધું આપવું પડતું. ઘરે જઈને પૂછ્યા કે ચોરી કરેમાં કોઈ ભાગીદાર ખરો? એટલે વાલી લૂંટારો ઘરે ગયો, મા બાપને પૂછ્યું તો મા બાપે એમ કીધું કે દીકરા, અમે તને મોટો કર્યો, અમે અમારી જવાબદારી પૂરી કરી. હવે અમે તને એ નથી કહેતા કે તું નીતિથી કમા કે અનીતિથી, પણ એ તારી કર્તવ્ય છે, તું ગમે તે કર, પણ પાપમાં અમે ભાગીદારી નથી. પત્નીને પૂછ્યું. પત્ની કે હું ઘરનો ધર્મ સંભાળું છું, પણ તમારે તમારું કર્તવ્ય નિભાવવાનું છે. પછી તમે ગમે રીતે કર્મ તમારું છે, એમાં હું ભાગીદાર નથી. ત્યારે વાલિયા લૂંટારાને એમ થયું કે હું જેના માટે રાત દિવસ મહેનત કરું એ મારા દુઃખની અંદર કોઈ જો ભાગીદાર ના હોય તો મારે આ ચોરી શું કરવા કરવું? આ નારદના એના ગુરુભાઈના મરામાંથી મરી ગયો, હવે તો હું એકલો કર્મનું એકલું ભોગવવું પડશે. મેં ગયા એમ કરતા કરતા રામ રામના જપ કરતા વાલ્મીકી બની ગયા. તો મારો કહેવાનો અર્થ એ છે કે દુઃખમાં કોઈ ભાગીદારી નથી, પણ જો આપણે કહીએ નહીં તો એ દુઃખના કર્મનું પાપ આપણે પણ ભોગવવું પડે. એકના પુણ્યના આધારે આપણું ઘર મજા કરતું હોય તો એકના પાપના આધારે બધા સહભાગી બને. અનિતિનું ધન હોય તો સમસ્ત પાંડવોને ભોગવવું પડ્યું, સમસ્ત કૌરવોને ભોગવવું પડ્યું. એટલે તમે દિતિ, અદિતિ અને સુરસા ક્રમ પ્રમાણે રોહિણી
યશોદા અને દેવકી બનશો, કશ્યપ મુનિ છે એ વસુદેવ બનશે, અને તમારે ત્યાં ભગવાન કૃષ્ણ આવશે. જન્મેજી મહારાજે કહ્યું કે કૃષ્ણ ભગવાને એવો કયો દોષ કર્યો એને ગર્ભની પીડા સહન કરવી પડી, એનો કારાગારમાં જન્મ થયો, એ કથા કહો. ત્યારે કહે છે કે એક વખત વૈદિક ધર્મનું પાલન કરનારા 10 પ્રજાપતિને 10 કન્યાઓ છે. એણે નીતિ નિયમ પ્રમાણે એમના વિવાહ કર્યા છે, અને દક્ષ પ્રજાપતિને 4 પુત્ર છે. એકનું નામ છે હરિ, બીજાનું નામ કૃષ્ણ, પછી નર, અને ચોથા નંબરના નારાયણ. હરિ, કૃષ્ણ, નર અને નારાયણ આવું નામ રાખ્યું. આ ધર્મના પુત્રો છે. એમાં હરિ અને કૃષ્ણએ યોગાભ્યાસ કર્યો, પણ નર અને નારાયણે તપ કરે. ભગવાનનું સ્મરણ કરે, હિમાલય પર્વત પર ગયા અને બદ્રિકાશ્રમની અંદર પવિત્ર સ્થાનની અંદર એણે તપસ્યા શરૂ કરી. ઉત્તમ તપ કરે છે નર અને નારાયણ. હવે હું તમને કથા ચાલુ પહેલા કહી દઉં કે આ નર અને નારાયણની એવી અટપટી કથા છે. ગઈકાલે આ કથા લેવા નથી, જે આજે આવે છે. આ નર અને નારાયણની એવી અટપટી કથા છે કે બહુ ધ્યાન નહીં રાખો તો આની અંદરથી એવું રહસ્ય ખુલશે. ભગવાન કૃષ્ણને શા માટે અવતાર લેવું પડ્યું, 16,050 કન્યાઓ કોણથી, પણ 3 કથાઓ પછી ફરીથી આ ચોથી કથાનું પ્રારંભ થાય અને ન્યાયનું નિરાકરણ આવશે. ધ્યાનથી સાંભળો. ઉત્તમ તપ કરે છે, ગંગાનો કિનારો છે, અને હવે સુંદર તપનું સ્મરણ થયું છે, અને તે ભગવાન ભોળિયાનાથનું કરે છે, ભગવાન શિવનું કરે છે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર બોલે નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર બોલે નમઃ શિવાય. ચાલુ છે. 1000 વર્ષ થઈ ગયા છે. વાયુ પીને તપ કરે છે, અને બીજી બાજુ ઇન્દ્રને ઈર્ષ્યા આવી. આ ઇન્દ્ર છે ને ઈર્ષ્યાળુ બહુ છે, કેમ કે એની પાસે ધન સંપત્તિ ને સત્તા છે, અને એને એમ થાય કે કોઈ તપ કરીને મારું સ્વર્ગ માગી લેશે તો ઘોડીઓ લઈ દે તો હું ક્યાં જઈશ. અને માણસને મારું પોતાનું લઈ લે એ બહુ ઉપાધિ છે કે મારું ક્યાં ગયું, મારું શું થયું, મને શું દેવાનું, મારે શું કરવાનું. આ મોટી ઉપાધિ આદિકાળથી ઇન્દ્રને સતાવે છે. એટલે ઇન્દ્રએ એના તપ ખંડન કરવાનો એક ઉપાય સોચ્યો છે, અને પ્રાર્થના કરી કે જાઓ ત્યાં જઈ અને હવે વસંત ઋતુનું નિર્માણ કરો. તો સરસ મજાના વસંત ઋતુ હોય એવું સરસ મજાનું નૃત્ય વાગવા લાગ્યું. એ નૃત્ય, એ ગાન અને અપ્સરા જે નૃત્ય કરે એ નૃત્યનો અવાજ નર અને નારાયણના કાનમાં પડે તો જ એ
તપનું ખંડન થાય એટલે દેવતાઓ ગંધર્વો યક્ષો અને કિન્નરોને એવું કીધું કે તમે ત્યાં જઈ નુપુર બાંધી અને ભયાનક નૃત્ય કરો મંદ શીતળ સુંદર તેનું તપ ખંડન થવું જ જોઈએ શંભુ ભોળા તમારી ધૂન લાગી પાર્વતીના પ્યારા તમારી ધૂન લાગી તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી જગતપતિના પ્યારા તમારી ધૂન લાગી ગણપતિના પિતા તમારી ધૂન લાગી વ્યાઘ ચર્મ વાળા તમારી ધૂન લાગી ગળે સર્પ કાળા તમારી ધૂન લાગી તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી ભોળા તારી ધૂન બોલો બધા ગળે સર્પ કાળા તમારી ધૂન લાગી એ પાર્વતીના પ્યારા તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી પાલે ચંદ્ર વાળા તમારી ધૂન લાગી આ કથાનો ભાવ બધી કથા શિવની રામની કૃષ્ણની એને જ માંડ કથા કહેવાય અને ભોળાનાથની કથા તો પહેલી જ વાર તપની આવી છે તો જોરદાર તાળીઓથી ભગવાન 2 મિનિટ એવી ધૂન તાળી વાળો તાળી પાલે સર્પ કાળા તમારી ધૂન લાગી એ પાર્વતી અભય ઘેરે ઉતરારી ભોળી ભવાની હીરો કાંડ મેં રોટલી રે ભોળી ભવાની
જે વહેલા બેઠા એને ખબર પડી અટાણા આ કથા આવી ગયા, વચમાં બધી 4 કથા આવી. નારાયણને અહંકાર આવ્યો ને એટલે જ બાપ અહંકાર આવે ને બોલતો હું કરવા આ કરું નથી કરવું મારા. નારાયણે કેવળ એક ઉર્વશીને ઉત્પન્ન કરી, બસ પોતાના સાથળ ઉપર હાથની તાળી પાડીને. ત્યારે એ નારાયણ એમ કીધું કે હવે એક કામ કરો, અમે તો નર અને નારાયણ ધર્મનો અવતાર છે, પણ મને એવો શ્રાપ છે. આવી રીતે ભૃગુના પત્નીને જ્યારે મેં વિષ્ણુ અવતારની અંદર સુદર્શન ચક્ર દ્વારા મસ્તક છેદી અને ધડથી જુદું કર્યું, ત્યારે મને શ્રાપ મળ્યો કે મારે કૃષ્ણ અવતાર લેવો પડશે. તો હું કૃષ્ણ અવતાર લઈશ અને તમે નારાયણ અવતાર તરીકે 16,050 ઇન્દ્રના ઘરેથી મારું તપ ખંડન કરવા આવી છો અને મારી પતિ તરીકે માંગણી કરો છો. આજે નહીં, 5 થી 28 યુગ ભયા જશે, પછી કળિયુગ આવશે અને ત્યારે જ્યારે હું દ્વાપરનો અવતાર લઈશ કૃષ્ણ તરીકે, ત્યારે 16,050 તમે મારી દાસીઓ પટરાણીઓ બનશો અને તમે રાજાને ત્યાં અવતાર લેશો. અને અપ્સરા છે એ ભગવાન નારાયણ છે, એ અપ્સરાઓને ત્યાંથી વિદાય કરી અને એની અંદર 8 જે મુખ્ય અપ્સરાઓ હતી, જે સાક્ષાત જગદંબાનો અવતાર હતી, એ બધી અપ્સરાઓ છે એ ક્રમ પ્રમાણે નાગનજીતી, સત્યભામા, મિત્રવૃંદા, કાલિંદી આવી 8 પટરાણીઓ થઈ. ભગવાન કૃષ્ણ નારાયણને શ્રાપ હતો એટલે કૃષ્ણ થયા. વસુદેવને પૂર્વ જન્મના કશ્યપ મુનિ હતા, એને વરુણનો શ્રાપ હતો એટલે એ વાસુદેવ થયા. અને દ્વિતીય અને અદિતિ છે એ દેવકી અને રોહિણી થયા એના પત્ની તરીકે. અને સુરસા નામની એમની ત્રીજી પત્ની હતી, એ યશોદા મૈયા બન્યા. આ પ્રમાણે પૂર્વ જન્મ બાપ કારણ છે. તો હે જન્મેજય મહારાજ, આજથી 4 દિવસ પહેલા જ્યારે દેવી ભાગવત ચાલુ થયું એટલે થયું હતું કે તમે તમારા પિતાની મુક્તિનું શ્રાદ્ધ નથી કરતા, પણ સર્પોનો યજ્ઞ કરો છો. રેવા દો આ કર્મ ભગવાન ત્રિભુવનના નાથને ભોગવવું પડ્યું છે. આ કર્મની કથા છે બાપ. એટલે એમ કહે છે જન્મેજી મહારાજ અહીંયા કે હવે મને એક કથા સંભળાવો, દિવ્ય પાવનની કથા છે. તમે એમ કીધું કે ભગવાને યુગો યુગ અવતાર લેવા પડશે, એવો શ્રાપ મળ્યો ભૃગુ ઋષિનો. કથા સમજાય છે ને તમને? તમે એમણે એમ કીધું કે ભૃગુ ઋષિનો શ્રાપ છે કે તમારે યુગો યુગ અવતાર લેવો પડશે, તો મને બહુ ટૂંકમાં કહી દો કે કયા યુગમાં ભગવાનનો કયો અવતાર થયો. આ કથા ચૈતી નોરતામાં સાંભળે બાપ તો આપણા પાપ બધા વયા જાય, કોઈને પૂછવા ના જજો, વહી ગયા સમજી લેજો. યુગો યુગની કથા મને સમજાવો કે કયા યુગમાં ભગવાને કઈ કથા કીધી. આ બધા યુગની કથા કરવા જાય ને તો તમે એમ જ કહો મહારાજ વગદા છે, ખૂટાડતા જ નથી. મારું કઈ વાક બારું છે આમાં લખેલું વાંચીએ આપણે, તમે લખેલું ગાઓ ને તો વાંધો નહીં. યુગની અવતારની કથા કહે છે કે સાંભળજો. હે રાજન, ચાક્ષુષ મન્વંતરની અંદર ચાક્ષુષ નામનો જ્યારે મન્વંતર થયો. મન્વંતર શું છે એ તમને કેમ કેવું, પણ ટૂંકમાં તમે એટલું ધ્યાન રાખજો કે જેમ જાન્યુઆરી ફેબ્રુઆરી મહિના આવે એમાં મન્વંતર પણ કરોડો વર્ષો પછી એક આવે એને મન્વંતર કહેવાય. આ જાન્યુઆરી જાય પછી ફેબ્રુઆરી આવે 30 દિવસ લાગે, પણ એક મન્વંતરની અંદર કરોડો યુગો વયા જાય ત્યારે એક મન્વંતર થાય. એમાંનો પહેલો મન્વંતર ચાક્ષુષ નામનો મન્વંતર જ્યારે થયો ત્યારે ભગવાન શ્રી હરિનો ધર્મ અવતાર થયો, ધર્મ તરીકે. અને ધર્મ નામના બ્રાહ્મણને ત્યાં દીકરા રૂપે એ જન્મ થયો અને નર અને નારાયણ તરીકે અવતાર થયો. જ્યાં એનો અત્યારે આપણે નર નારાયણની કથા સાંભળી. આજથી કેટલા યુગો પહેલાની આ કથા છે બાપ. આપણે ભાગશાળી જગ્યા આપણે આ સાંભળવા જોઈએ. હવે પછી એવો જમાનો આવશે કે જગ્યા પુરાણો નહીં મળે લાઇબ્રેરીમાં કે ક્યાંય, કે નહીં કોઈ કથા કરે. આવો કળિયુગનો અંત આવશે. આપણે હજી બહુ સત્યુગમાં જીવીએ છીએ એમ માની શકાય. એ ધર્મને ત્યાં નર અને નારાયણનો અવતાર થયો. ત્યાર પછી વૈવસ્વત નામના મન્વંતર થયા. એના બીજા યુગની અંદર અત્રિ મુનિને ત્યાં દીકરા થઈ અને દત્તાત્રેય તરીકે અવતાર થયો. અને તમે અનસુયાજીને ત્યાં પધાર્યા, બ્રહ્મા વિષ્ણુ શંકરના રૂપની અંદર પધાર્યા, દત્ત દુર્વાસા અને ચંદ્રમાના અંશ તરીકે. ત્યાર પછી અત્રિ મુનિ અને અનસુયાજીને ત્યાં તમે
ખૂબ વર્ષો સુધી રહ્યા, તેને મુક્તિ આપી અને ત્યાર પછી ચોથા યુગની અંદર તમે ઋષિ પ્રાગટ્ય થયું, કોઈ જન્મ નહીં, ઋષિ પ્રાગટ્ય, અને પ્રહલાદનો અવતાર થયો. ત્યાર પછીના યુગની અંદર, ત્રેતા યુગની અંદર આપ હરિ થયા અને બલિ રાજા ને તમે છેતર્યા, વામન રૂપ લીધું, એ તમારો અવતાર થયો. ત્યાર પછી 29મી વખત જ્યારે ત્રેતા યુગ આવ્યો ત્યારે હે હરિ તમે પરશુરામ થયા અને જમદગ્નિ મુનિને ત્યાં પુત્ર થઈને પધાર્યા. અને ત્યારે તમે શું કામ કર્યું? 21 વખત નક્ષત્રી પૃથ્વી કર્યું, ક્ષત્રિય રહેવા દીધું. દેવી ભગવત બહુ સ્પષ્ટતા કરે છે કે એવા જ ક્ષત્રિયનો સંહાર કર્યો તો જે દુષ્ટ હતા, જે ધર્મથી ભાંગી ગયા હતા, અધર્મને માર્ગે ગયા હતા એ. બાકી ધર્મનું અનુસરણ કરવા વાળા ક્ષત્રિયોને પરશુરામે દંડ નહોતો કર્યો. ત્યાર પછીનો જ્યારે ત્રેતા યુગ આવ્યો ત્યારે ભગવાન રામ પધાર્યા અને આજની જે કથા છે એ દ્વાપર યુગમાં ભગવાન કૃષ્ણ પધાર્યા. ત્યાં સુધીનો લીટો કરી અને સહી કરી દીધી, આ અનુક્રમણિકા, આ વંશાવલી, આ યુગ, અને આ એના પૂર્વજન્મનું કારણ, અને આ ભૃગુઋષિનો શ્રાપ. બાપ, આવી વિસ્તારપૂર્વકની કથા તો દેવી ભાગવતમાં જ હોય. 1000 પાના છે, 248 પાના પર પહોંચ્યા છે આપણે. તમારે મારી મજા છે, તમે શું કા નિહાળમાં? પ્રથમ તો મને એમ લાગે છે કે હજારો જન્મના જ્યારે પુણ્યનો ઉદય થયો હોય ત્યારે આ કથાનો એક લાભ મળે એવી જગદંબા, એવી જગતજનની કોઈ પણ નામ, તમે હિંગળાજ કયો, ચામુંડા કયો, મહર્ષિધિ કયો, અને એવા વિદ્વાન વક્તા નાની ઉંમરમાં જબરજસ્ત કથાનું પાન કરાવી રહ્યા હોય, અને આપ જેવા સજ્જનો જ્યારે આવીને મળ્યા હોય, માતાઓ, બહેનો, દીકરીઓ, ત્યારે ભૂમિને વંદન કરી, મંદિરને વંદન કરી, મારા મોરબી શ્રી જગજીવનભાઈ મારા વડીલ છે, અમે કાકા બાપાના જ ભાઈઓ થાય છે, અમે અદાને વંદન પણ ચતુરાઈ ચારણની રીત રાજપૂતા એવા દિલીપભાઈને હજારો વખત વંદન કરીને કહીએ છે કે જેમણે આ કથા બેસાડી, ધન્ય છે ચારણને. એવા ઇન્દ્રજીત ભાઈ રાજ્યગુરુ, અમારા રવિ ઉસ્તાદ, તો માની આરાધના કરી અને શનિવારે તો આપણે કાર્યક્રમ, શનિવાર ને હતા, શનિવારે કાર્યક્રમ કરશું, પણ 5-15 મિનિટ જ્યારે કથા ચાલી રહી, જન્મે જઈ વહી ચંપાની જ્યારે વાત હાલી રહી હોય, ભગવાન કૃષ્ણના પ્રાગટ્યની જ્યારે વાત હાલી રહી હોય, ત્યારે 11 વર્ષ અને 52 દિવસ ભગવાન કૃષ્ણએ જે વ્રજમાં વિહાર કર્યો, ગોપ ગોવાલની એમ કહેવાય છે કે કેવી જેણે માયા લગાડી હશે. મથુરાનો કારાગૃહ ત્રજી અને વાસુદેવ ત્યારે જમનાજી પાર કરી નંદ બાવાના નહેરે જ્યારે મૂકી ગયા છે, અને એ સમયની વાત જ્યારે કરતા હોય, હે પરિબ્રહ્મ પરમાત્મા, ઠાકર હવે તો થાકી ગયું, અમારી ઝંખતા જીભળિયું પણ પાપી પ્રીતળિયું છૂટે ગઢથી સાંભળા. હે પરિબ્રહ્મ પરમાત્માને એવો મોહ, ગોપ ગોવાલની ત્યાં લાગે એક જ લૌકિકની વાત મારે કરવી છે, પણ કેવી વ્રજભૂમિ ઉપર ભગવાન કૃષ્ણે જે લીલા કરી છે. જનવાહરી અવલોભૂતિ એવી જ્યારે વ્રજની ગોપીઓ ને કેવી માયા લગાડી હશે.
कान तारी ए मोराली जय मोय ने गरबो घेलो की डोका
કૃષ્ણની રાસ લીલાનું વર્ણન લખતા હોય આ તો કેવું લખે સરસ છે એક અધ્યાયની અંદર કથા કહેવામાં આવી છે વ્યાસજી કહે છે કે જે દેવતાઓ છે પૃથ્વી ઉપર એ સમયે એમાંનો એક કોઈ મનુષ્ય નથી દરેક દેવના અંશથી જન્મેલો છે તમને સંક્ષેપમાં કહું તો વસુદેવજી છે કશ્યપના અંશમાંથી છે દેવકી છે અદિતિના અંશમાંથી પ્રગટ થયા બળદેવજી શેષના અવતારમાંથી અને ધર્મપુત્ર નારાયણ જે છે જે પહેલા વાત થઈ ગઈ એ સ્વયં ભગવાન સાક્ષાત કૃષ્ણ છે જે નર નારાયણની કથા આપણે 2:30 વાગે જોઈ ગયા અને એની સામે જે 1650 અપ્સરાઓ છે એની પટરાણીઓ એ સમય આવી છે પૃથ્વી પર નર છે એ સાક્ષાત બલરામ છે અને નારાયણ જે અર્જુન જે છે એ ઇન્દ્રનો અંશ છે યુધિષ્ઠિર છે ધર્મ છે વાયુના અંશથી ભીમસેન થયા અશ્વિની કુમારો દ્વારા નકુલ થયા અને સાક્ષાત સૂર્ય છે ને કર્ણનો અવતાર લઈને જન્મ લીધો છે સૂર્ય સાક્ષાત એક કર્ણનો અવતાર લઈને જન્મ લીધો છે અને ત્યાર પછી વિદુરજી છે ને એ યમનો અવતાર છે એની આગળ એક મોટી કથા છે ટૂંકમાં કહું તો માંડવ્ય ઋષિ હતા એ નરકમાં ગયા યમના દ્વાર પાસે ઉભા યમને આવતા 3 દિવસની વાર લાગી ગઈ માંડવ્ય ઋષિ કે મેં એવો કોઈ અપરાધ કર્યો નથી નચિકેતાની પણ આવી કથા છે માંડવ્યના પુત્ર નચિકેતા એ ત્યાં પહોંચ્યા યમને વાર લાગી યમ કે તું બાળક છો પણ મને શ્રાપ ન દેજે તો મને શ્રાપ તો કેમ મારો કોઈ દોષ નથી મારો કોઈ ગુનો નથી મારો ગુનો એટલો જ છે કે મારા પિતા એવો યજ્ઞ કરતા હતા કે એ યજ્ઞની અંદર તમામ વસ્તુ દાનમાં દઈ દેવી જોઈએ પણ મારા પિતાને પુત્રનો લોભ આપ્યો એટલે મને કોઈને દાનમાં ન દીધો તો મેં વારંવાર પૂછ્યું મને કોને આપ્યો ત્યારે એમ કહ્યું કે તું યમને એટલે અહીંયા હું પહોંચી ગયો તો મને યમને આપ્યો તો હું અહીંયા આવ્યો તમે મને વાત જોડાવી અને આ તો બાળક માર્કંડી મુનિ જેવું તો યમ કે ગમે એવા શ્રાપ દેજે પણ 3 ન દેજે એક ચાંડાલનો એક કૂતરાનો અને એક દાસીનો દીકરો નચિકેતા કે 3 શ્રાપ તમને તો કૂતરો એ થયા જે યુધિષ્ઠિર સ્વર્ગમાં ગયા ચાંડાલ એ થયા જે અશ્વિની યજ્ઞની અંદર ઊંધા માટે લટકતા હતા અને શંખ ના વાગ્યો યજ્ઞ પૂરો થયો ત્યારે જમવાનું આપ્યું એની મુક્તિ થઈ અને શંખ વાગ્યો અશ્વિની યજ્ઞ પૂર્ણ થયો એટલે આમાં ભગવતી એમ કહે છે કે વિદુર તરીકે તમારી દાસીના દીકરા તરીકે યમરાજા તમને શ્રાપે છે અને લીલામાં તમારું કામે પડશે વિદુરજી તરીકે તો એમાં પધારો એટલે વિદુરજી છે યમનો અવતાર કહેવાના છે દ્રોણાચાર્ય છે એ સાક્ષાત દેવતાના ગુરુ બૃહસ્પતિ તરીકે છે કે તમે અહીંયા ભણાવો છો તો ત્યાં જઈને ભણાવજો કે દ્રોણાચાર્ય બૃહસ્પતિ ગુરુ હતા અશ્વત્થામા છે સાક્ષાત રુદ્રનો અવતાર છે પણ રુદ્રનો કોઈ મૃત્યુ નથી એટલે મહાભારતમાં અશ્વત્થામા અમર છે કારણ કે રુદ્રના અંશમાંથી થયા અને વિદ્વાનો એમ કહે છે સંતો એમ કહે છે કે સમુદ્ર છે એ સંતનો અવતાર લીધો અને ગંગા છે બાપ એ દરિયાના સંતનો આરે લગ્ન કર્યા આજની પવિત્ર ગંગા બાપ કોઈ રાજાની આરે લગ્ન ના કરે એ તો આમે દરિયાને વરી ચૂકી છે
કયા સુખને નીકળેલી એ નદી નીકળ્યા પછી ક્યારે પાછી ફરી નથી. એમાં ભગવતી ગંગા એ સંતનું સાક્ષાત સમુદ્રનો અવતાર હતો. માં ભગવતીની આજ્ઞા હતી અને એના પર પૂર્વજન્મના શ્રાપની કથા આપણે આગળ જોઈ ગયા. તો એ દરિયાની આરે ગંગા મળે એમાં શું નવાઈ ભાઈ? આપણે કઈ ગંગા મૈયા એ રાજા લગ્ન કર્યા, ઊંડો ઉતરતો ખબર પડે. ત્યાર પછી પુરાણ પ્રસિદ્ધ ગંધર્વરાજ છે એ દેવક બન્યા છે કે જેને ત્યાં દેવકીનો જન્મ છે. એમને દેવકીનો જન્મ એ ના થાય. અને સાક્ષાત ભીષ્મ પિતામહ છે એમાં ભગવતીએ કીધું કે તમે વસુનો શ્રાપ છે, વસુ તરીકે તમે ત્યાં જાજો અને તમે દુષ્ટોની હારે યુદ્ધ કરજો અને દુષ્ટનો સંહાર કરજો. ત્યાર પછી વસુ છે એ રાજા વિરાટ બન્યા છે. અષ્ટ વસુ જે છે ને એ રાજા વિરાટ બન્યા છે. મરુદગણના અંશ છે, અરિષ્ટ નેમી છે. એના પુત્ર જે હંસ બધા હતા એ ધૃતરાષ્ટ્ર બન્યો છે. અરિષ્ટ નેમી પૂર્વજન્મનો જે રાક્ષસ છે. ત્યાર પછી કૃપાચાર્ય છે એ મરુદગણના અંશથી જન્મા છે. અને કૃતવર્મા છે એ સમય ભગવાન કૃષ્ણની સાથે એ મરુદગણના અંશ થયા. અને દુર્યોધન છે સાક્ષાત કળિયુગનો અંશ થયો છે. શકુની છે એ દ્વાપર યુગનો અંશ છે. અને સોમનંદન અને સોરચા છે એ પૃથ્વી પર સોમ પર યાદવના નામથી જન્મા છે. બધા જેમાંથી યાદવો બન્યા છે. દૃષ્ટદ્યુમ્ન અને શિખંડી છે એ અગ્નિ ના અંશથી થયા છે. દૃષ્ટદ્યુમ્ન સાક્ષાત અગ્નિમાંથી નીકળતો એટલે અગ્નિ ભગવાન પોતે દ્રૌપદીના જે ભાઈ છે દૃષ્ટદ્યુમ્ન દ્રુપદ રાજાના પુત્ર એ જન્મેલા છે. અને આપણે કહીએ છીએ ને જય કાના કાળા પ્રભુ જય કાના કાળા મીઠી મોરની વાળા એટલા માટે કીધું કે બાપ આ બધા દેવતાઓને પેલા વૈકુંઠમાં ઉતાર્યા. નંદ યશોદાના ઘેર બધા દેવતાને ઉતાર્યા છે. એટલે આરતીમાં ગાય કે હે કારુડા તું તો એવો છે બાપ, તારી માં ભગવતી શક્તિ એવી છે, માં જોગમાયા એવી છે કે જેને નંદ અને યશોદાના ઘરે આખું વૈકુંઠ ઉતાર્યું. અને પછી તમે આવ્યા. એવો એકલો કારુડો નતો એવો લાકડી લઈને ફરવા, દાયરો બધો ભેગો હતો એટલે એકલું કઈ જવાય નહીં. મંદિરથી ગાડી ચાવી પર્સ ને પેટી લઈને વયા જાય. આમાં શીખવાનું છે મારો વ્યવહારિક. તમારો ભાઈ ક્યાંય આવે લઈ જાવ તો આવે ને. તમે અમને અમે બેન ને કેવું હોય ના લઈ જાવ એટલે રાડો દી આપણે આપણે કોઈ માણસ વચ્ચે રાડો દે ના કરતા ભલે ને એકલા જઈ આવે. પણ બાપ આખું વૈકુંઠ ઉતાર્યું. ત્યાર પછી દ્રૌપદીના પાંચેય પુત્ર છે, પાંચ વિશ્વદેવ છે. ઓમ પ્રાણાય અપાનાય વ્યાનાય ઉદાનાય સમાનાય. આ પંચ પ્રાણ છે. અને એ પંચ પ્રાણ છે એ અગ્નિના અંશ છે. અને એ સાક્ષાત દ્રૌપદી અગ્નિમાંથી નીકળ્યા તો એને ત્યાં પાંચ અગ્નિના પુત્રો જ પધારે. એ પ્રાણ અપાન વ્યાન ઉદાન સમાન જે આપણે પંચાગ્નિ ખાઈએ છે, જે વાયુ પચાવે છે એને ત્યાં પધાર્યા. અને અગ્નિ સિવાય ક્યાં પધારે? અને દ્રૌપદી અગ્નિમાંથી નીકળ્યા તો પંચપુત્ર ત્યાં જ આવ્યા. અને ત્યાર પછી દ્રૌપદીની પણ પૂર્વજન્મનો શ્રાપ અને ભગવાન શિવનું વરદાન હતું એટલે માં ભગવતીના રૂપ તરીકે આવ્યા. ત્યાર પછી ત્રણ દેવી છે, સિદ્ધિ, ધૃતિ અને મતિ. એ ત્રણેય ક્રમ પ્રમાણે સિદ્ધિ છે એ સાક્ષાત કુંતામાં છે જેને 5 સિદ્ધિ મળી છે પાંડવોના રૂપમાં. પછી ધૃતિ છે જેટલું હોય એટલું ધારણ કરી લે એને 100 કૌરવો થયા એટલે ગાંધારી બની. અને ત્યાર પછી માદરી છે એ મતિ છે, બુદ્ધિ છે. બુદ્ધિ અને સિદ્ધિ એ તો પાંડુ પાસે છે. ત્યાર પછી ઇન્દ્રની પ્રેરણા દ્વારા ધરાચલ દ્વારા જે બધા રાજાઓ હતા એમાં શિશુપાલ છે હિરણ્યકશિપુ બન્યો છે. હિરણ્યકશિપુ શિશુપાલ થયો, વિપ્રચિતિ જરાસંઘ થયો, પ્રહલાદ છે શલ્ય થયો અને કાલનેમી કંસ થયો. આ બધા રાક્ષસો. અને હરિશિરા છે કેસરી નામનો દૈત્ય બન્યો છે અને બલિના પુત્ર છે, બલિ રાજાના પણ દીકરાઓ છે. કુકુદની એ સાક્ષાત અરિષ્ટાસુર બન્યો. ભગવાન જ્યારે માખણ લીલા કરે આ બધા રાક્ષસો આવતા જાય, ભગવાન એક એકનો વધ કરતા જાય. અને ભગવાન કૃષ્ણ હાથેજી ગોકુળમાં મરાયા. અનુરાગ એ દૃષ્ટકેતુ બન્યો. ભગદત્ત છે એ બાષ્કલ બન્યો. અને લંબ અને પ્રલંબાસુર બન્યો.
અને ધેનુકાસુર જે હતો, ધેનુ જે ગધેડો થઈ આવ્યો, વૃદ્ધ થઈને આવ્યો, એ સાક્ષાત ખર્બ નામનો રાક્ષસ છે. ચાણુર અને મુષ્ટિક છે એ ભયંકર પહેલાનો પૂર્વજન્મની અંદર વારા અને કિશોર નામના રાક્ષસો હતા. આ પ્રમાણે દરેક દેવતાઓને બોલાવી અને યમ, રુદ્ર, કામ અને ક્રોધ આ ચારના અંશથી અશ્વત્થામાનો જન્મ થયો. અને એ પ્રમાણે માં ભગવતીએ પોતાના છેલ્લે પોતાના બે વાળ તોડ્યા છે. એક વાળ આપ્યો કાળો અને એક વાળ આપ્યો સફેદ. કાળા વાળની અંદરથી દુષ્ટોનો કાળ, માં ભગવતીના અંશમાંથી ભગવતીમાં બે વાળ આપ્યા, એક કાળો અને સફેદ. એ કાળામાંથી કાળિયો ઠાકુર જન્મો અને સફેદમાંથી ભગવાન બલભદ્ર જન્મા. કહેવાનો અર્થ એ કે આ બધું રામામંડળ જે રચાણું હોય તો બાપ ત્રિભુવનના નાથમાં જગદંબા આદ્યશક્તિ ભવાની બધાના કાગળમાં સહી કરી દીધી કે હવે હું જાઉં અને હવે હું કારાગૃહને કૃષ્ણ ભગવાન તરીકે અવતાર લઉં. એ પ્રમાણે જ્યારે આખી રચના રચાણી ત્યારે કહેવામાં આવ્યું કે હવે કાનુડાની અંદર ભગવાન કૃષ્ણનો જન્મ સમય થાય, તમે બધા કિચનમાં જાઓ, ગોવાડિયા બનો, તૈયારી કરો અને જેને ઊભું થાવું એ જાઓ. અને ત્યાર પછી નંદ ભયાની કથા આવે. 2 મિનિટ માટે બારોજી દ્વારા ચલતી ઢાળની અંદર ભગવાન કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા એ ધૂન સાંભળીએ. એ દરમિયાનમાં નંદ ભયાની તૈયારી થાય. નંદ ભયામાં હું તમને કહી દઉં, દાંડિયા હોવા જોઈએ, કંકુ હોવા જોઈએ, એ સાથે ઢોલ, અહીંથી બધું વાગશે. ઢોલ તો અહીંયા જ છે. અને ધામધૂમથી વાગતે ગાતે આવજો, વચ્ચે જગ્યા કરજો, વોલન્ટિયર ભાઈઓ, ભૂદેવો બધું સંચાલન કરજો અને ભગવાન કૃષ્ણ તરફ લઈ જઈએ. એની પહેલા એક જોરદાર જય બોલી લઈએ. 15 મિનિટ પછી અહીંથી બરાબર 10 મિનિટ પછી કૃષ્ણ જન્મ થશે. એ પ્રમાણે ફટાફટ તૈયારી કરજો. બોલીએ ભગવાન દ્વારિકાધીશ ગોવિંદ ગોવિંદ ગોપાલા. બધાને તૈયાર કરજો ફટાફટ. ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા. ભજ ગોવિંદ ગોવિંદ
वैशाख गयो ने जेठ ने આવી આડી શ્રાવણ મહિનાની આઠમના જન્મ થયો સુંદર દિવ્ય વાતાવરણ ચારે બાજુ ફેલાયું છે અને અષાઢ મહિનાનો મુશળધાર વરસાદ વહે છે પ્રથમ તો અષાઢી બીજ આવી ગોકુળની અંદર ધોધમાર વરસાદ પડ્યો છે ત્યાર પછી એકમ બે ત્રીજ ચૌદ એમ કરતા કરતા છઠ અને સાતમની રાત આવી ને બરાબર આઠમની અંદર શ્રાવણ મહિનાના તડકાની અંદર પણ બાપ આજે શીતળ મન ને પવન ત્રણ પ્રકારનો વ્યવહાર આવ્યો છે દેવતાઓને આજ્ઞા કરી કે હવે જલ્દી કરજો જરાય વાર નથી માં ભગવતી યોગ માયા છે યોગ માયાએ એવું આવરણ ફેરવી દીધું કે આજે કંસના કારાગરનો એક પણ કેદી જાગતો નથી અને એ સમયે દેવકીના ગર્ભનું સંકર્ષણ કરી બાપ અને એ સંકર્ષણ જે બલરામનું નામ પડ્યું અને રોહિણીના ગર્ભમાં મૂકવામાં આવ્યા રોહિણીનો ગર્ભ છે એમાંથી યોગ માયા રૂપે પોતે અહીંયા આવી અને ત્રિભુવનના નાથને સુરક્ષિત યશોદાને ત્યાં પહોંચાડી અને અવાજ આવ્યો છે બાળકનો આ બાજુ કંસને ખબર પડી કે બાળક જન્મ્યું છે પણ જન્મ્યું છે ખબર પડી અને કંસ દોડ મૂકે છે બાપ જેમ કંસ દોડે ચારે બાજુ જેલના કારાગરના દરવાજા ખુલવા લાગ્યા કંસે કીધું વસુદેવ આ બાળક આઠમું છે અને મને આપી દે દેવકી બાળકને ચાપવા જાય બાળકને લેવા જાય પણ ત્યાં તો બાપ જેમ કોઈ ફૂટબોલના ગળાને ઘા કરે ચકર 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 ફેરવી અને ઘા કરે
ન કરે એને પહેલા તો માં ભગવતી યોગમાં વીજળીના ચમકારાને જે ઉડી ગઈ છે બાપ. અને આકાશવાણી થઈ કે હે કંસ સાંભળે બાપ, તારો તો કાળ ક્યારનો જન્મી ચૂક્યો છે. માં ભગવતી યોગ માયાની દયાથી એ કાળાજી ગોકુળના ગોદરે બાપ, ગોકુળના નેહડાની અંદર વસુદેવને ત્યાં મોટો થવા લાગ્યો છે. પણ ગોકુળિયાની અંદર જેટલા બાળકો છે ને બધાય તારા કાળ છે. આવી ગુપતની અંદર જેનું રહસ્ય ખબર ના પડે એવી આકાશવાણી થઈ અને માં ભગવતી આદ્ય શક્તિ જોગમાયા એ યોગ માયાનું રૂપ લઈને આકાશમાં ઉડી ગઈ. કંસ ભયભીત થઈ ગયો. રાત્રે શું થઈ ગયું, ક્યારે બેડ્યું બાપ? જેના ઘરથી ભુવનના નાથની માં ભગવતીની દયા થાય ને એની સંસારની બેડીઓ ક્યારે તૂટી જાય ને ખબર ના પડે. અને સવારની અંદર આજે ગોકુળની અંદર સોનાનો સૂરજ ઉગ્યો છે. સોનાનો સૂરજ ઉગ્યો છે. સંગીત સુંદર મજાનું ધીરે ધીરે વાગવા લાગ્યું છે. રોજ કરતા આજનું પ્રભાત કંઈક જુદું જ છે. ધીરે ધીરે ગોકુળની અંદર જેમ સૂર્યનારાયણ ઉગતા જાય એમ ગોકુળવાસીઓ ઉભા થયા, નાવા જાય. ગોવાળિયાઓ ધણ લઈને હાલતા થયા. આ બાજુ નંદ બાબા છે પોતાના નેહડાની અંદર જેટલી ગાયો બાંધેલી હતી ને એને ધોવડાવે, કોઈને ઘાસ નાખે, કોઈને લીલું નાખે છે. યશોદાના ઘરમાં હજી ખબર નથી આજે માં યશોદા ઉઠ્યા નથી. અને ગોકુળની અંદર આજે ગાયો વાછડાઓ કુદાકુદ કરે, પંખીડાઓ કલરવ કરે અને લતાઓ ફૂલડાઓ કુસુમ જેવી માળાઓ આ બધી સુગંધિત ફૂલની અંદર ખીલવા માંડી. નાની નાની કુપડીઓ હતી એ પણ ખીલવા લાગી. કારણ આજે ગોકુળમાંથી ભુવનનો નાથ બાપ પધારી ચૂક્યો છે. પણ નોમના દિવસે સવારે આઠમની રાત્રિના આ બધું થયું અને એમ કહેવાય છે કે વસુદેવના બેન સુનંદા છે એ પોતાના ભાભી ગર્ભવતી હોવાના કારણે રોહિણીને મદદ કરવા માટે આવેલા. યશોદાને ઘરકામમાં મદદ કરવા આવ્યા અને એ સુનંદાને ખબર પડી કે આજે ભાભી કેમ ઉઠ્યા નથી. એના ઘરમાં ગયા. અરે ભાભી, યશોદા ભૈયા ઉઠો, સવાર થઈ ગયું, ઉઠો. પણ બાપ જ્યાં કેવા જાય છે તો बाप बन गई, बोल न सकी वहां क्या दुखा, क्या है, किस तरह का तेज प्रसन्न हुआ है। उस जगह जब देखा ना तो माँ भगवती यशोदा की गोद में एक नन्हा सा छोटा सा लल्ला खेल रहा था અને બોલાવીને નાથી દોડતી દોડતી ગાંડી કેલી થાય અને ગાયોના ગમાણની અંદર જ્યાં નંદ બાબા છે ગાયોની સેવા કરે। અરે ભૈયા सुनो सुनो, अरे नंद बाबा कहे क्या हो रहा है, पागल बन रही है, कुछ बोलो तो सही। अरे लालो भयो है लालो, अरे माँ यशोदा ने रोहिणी ने आज लालो को जन्म दियो है और नंद बाबा पागल बने। पूरी गोकुल मथुरा जहाँ तक के पूरे बच्चे गांव गोपाल झूम उठे, नाच उठे और नौम के दिन सुबह के अंदर सभी ने आनंद महोत्सव किया। नंद घेरा नंद भयो, Oh
यशोदा को लालो भयो जय कन्हैया लाल की यशोदा को लालो भयो जय कन्हैया लाल की जय हो नंद लाल की जय कन्हैया लाल की जय हो नंद लाल की जय कन्हैया लाल की आदि दिया और दिया काल आदि दिया गुणा दिया और दिया काल नंद घेरा नंद भयो जय कन्हैया लाल की जय हो नंद लाल की जय कन्हैया लाल की लाल की जय हो नंद लाल की जय कन्हैया लाल की जय हो नंद लाल की जय हो नंद लाल की यशोदा को लालो भयो जय कन्हैया लाल हाथी दिया घोड़ा दिया और दिया पाल दिया घोड़ा दिया और दिया पाल दिया हाथी दिया घोड़ा दिया और दिया पाल दिया घोड़ा दिया और दिया पाल हीरा दिया मोती दिया जय कन्हैया लाल की हीरा दिया मोती दिया जय कन्हैया लाल की जय हो नंद लाल की जय कन्हैया लाल की जय हो नंद लाल की जय हो नंद लाल की आज तो आनंद भयो जय कन्हैया लाल की आनंद भयो जय हो नंद लाल
यशोदा जी गाय लालो मारो पारनिया प्यारे कोई 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 गाय पारणियों बंधाए यशोदा की गाय लालो मारो पारनिया હવે દિલીપભાઈ શારદાબેન વત્સા અને વિશ્વાને આવીને પારણો ઝુલાવવા માટે પણ તૈયાર કરજો. એ આપણું ફેમિલી મુખ્ય યજમાન છે. વત્સા અને વિશ્વાને जल्दी ना जागे એને કોઈ રમાડવા ન માગે હું તો ચાહું કે જલ્દી ના જાગે એને કોઈ રમાડવા ન માગે એને બાંધ્યો છે કાળે કાળે ધાગે કોઈની નજરો ના લાગે મારો વાલો કરમાય મુઠ્ઠી જોયું ન જાય એને કેમ મનાવું બોલે શ્રી દ્વારિકાધીશ કી જય. થોડીક વાર માટે 2 મિનિટ માટે આપ બધાને નમ્ર પ્રાર્થના છે કે એકદમ શાંતિ જાળવશો પ્લીઝ. મંદિરમાં 2 મિનિટ માટે શાંતિ જાળવશો પ્લીઝ. સંપૂર્ણ શાંતિ રાખશો પ્લીઝ. વાતો ના કરો પ્લીઝ. આપ સૌ આટલા મોડે સુધી સાથ સહકાર આપો છો એ બદલ ખૂબ ખૂબ આભાર. બધાની પહેલા દિલીપભાઈ બારોટ એટલે ગઢવી અને શારદાબેન
शरणे त्र्यंबके गौरी नारायण नमोस्तुते। भगवान नित्याम्बेटार्त्यापि देवानि पुष्पैत्याया पद्रवतिजो यानि गानि च पापानि जन्मान्तरकृतानि च तानि सर्वाणि नश्यन्ति विलक्षणां पदे पदे। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। बोलिए श्री गजानन गणपति महाराज की। बड़ा जोरदार जय बोलियो श्री द्वारिकाधीश की। श्री नंद बाबा की, यशोदा मैया की, श्री देवकी मैया की, श्री वसुदेव की, आदिशक्ति अम्बे माता की, व्यास जी महाराज की, जन्मे